ચલો જો હવે આપણે આટલો અભ્યાસ કરી લીધો એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે સમરેખ બિંદુઓ કોને કહેવાય, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય, સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય, કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, ચોરસ કોને કહેવાય, લંબચોરસ કોને કહેવાય, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય. તો આની ઉપરથી હવે તમને દાખલા પણ આવડવા જોઈએ. તો જો સૌથી પહેલા હું તમને આ બીજા નંબરનો દાખલો કરાવીશ. એમાં સોરી બીજા નંબરનો પછી કરી, પહેલા ત્રીજા નંબરનો દાખલો કરીએ. તો ત્રીજા નંબરના દાખલામાં તમને કીધું છે અંતર સૂત્રના ઉપયોગથી બતાવો છે, બનતો લખ્યું છે પણ બતાવો છે અહીંયા. અંતર સૂત્રના ઉપયોગથી બતાવો કે બિંદુઓ એ 2 અને 3, બી 4 અને 7 અને સી 0 અને -1 સમરેખ બિંદુઓ છે. આ સમરેખ બિંદુઓ છે એવું તમારે બતાવવાનું છે. શું બતાવવાનું છે તમારે બોલો તો? આ સમરેખ બિંદુઓ. હવે ધ્યાન ઉપર આપશો તો જ ખબર પડશે, બાકી કઈ ખબર પડવાની છે નહીં. તો અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે શું કરીશું, તો અહીંયા તમારે લખી દેવાનું છે. દાખલા નંબર 3 કરીએ છીએ આપણે. સૌથી પહેલા તમારે લખી દેવાનું કે અહીં એ બરાબર કેટલા આપ્યા છે બોલો? એ બરાબર 2 અને 3, પછી બી બરાબર કેટલા છે? 4 અને 7 અને સી બરાબર 0 અને -1 છે. બોલો આટલું ક્લિયર? હવે આ સમરેખ બિંદુઓ તમારે બતાવવાના છે. એનો મતલબ કે તમારે કેટલી વખત અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે? 3 વખત. સૌથી પહેલા તમારે એ અને બી વચ્ચેનું માપ શોધવાનું, પછી તમારે બી અને સી વચ્ચેનું શોધવાનું, અને પછી સી અને એ વચ્ચેનું માપ શોધવાનું. હવે બરાબર ધ્યાન આપજો. જુઓ મેં કેવી રીતે શોધું છે જોઈ લો. સૌથી પહેલા હું કોની વચ્ચેનું માપ શોધીશ? એ અને બી. તો અહીંયા લખી દઈશ AB² બરાબર, અહીં ધ્યાન આપજો, મેં શું કરીશ? એક્સ યામમાંથી એક્સ યામ માઇનસ કરીશ. તો 2 અને આ કેટલા? 4. 2 - 4. તો અહીંયા લખીશું 2 - 4 આખાનો વર્ગ વત્તા 3 - 7. તો 3 - 7 આખાનો વર્ગ. બોલો આટલું ક્લિયર? ખબર પડી ગઈ? તો અહીંયા તમારે હવે શું કરવાનું છે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપજો. 2 - 4, 2 માંથી 4 જાય તો કેટલા? -2 આખાનો વર્ગ. 3 માંથી 7 જાય તો -4 આખાનો વર્ગ. થઈ ગયું? હવે જો 2 નો વર્ગ કેટલો થાય? +4. 4 નો વર્ગ કેટલો થાય? 16. તો અહીં કેટલા થશે? 20. તો 20 કોના બરાબર આવ્યા? AB². માટે AB બરાબર કેટલા? વર્ગમૂળમાં 20. વર્ગમૂળમાં 20. તો 20 એટલે કેટલા? 4 × 5 = 20. અને 4 નું વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળમાં 5. બોલો આ રીતે માપ શોધતા આવડે કે ના આવડે? દાખલો ગણતા પહેલા ઉપર અંતર સૂત્ર લખી દેવાનું. અંતર સૂત્ર બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. બોલો આટલું ખબર પડે છે? આપણે કોની વચ્ચેનો માપ શોધ્યું પહેલા? એક હલો, હા શું? પણ મેં તો અહીંયા છું, બીજા ક્લાસ પર. અરે હા બોલો, કોણ બોલો? હા, અરે તારે શું કામ છે એ તો કહો. અરે આપવાનો હતો પણ મેં ત્યાં થોડું છે, મેં અહીંયા છું તો કેવી રીતે આપું? બીજા ક્લાસ પર છું. બીજી વસ્તુ કે શનિ રવિ મારો ક્લાસ નહીં હોતો તો કેવી રીતે આપવાનો? હા સોમવારે લઈ લેજો, હું આવીશ તારે. ચલો અહીંયા ધ્યાન આપો. હવે અવાજ થાય. આપણે કયું માપ શોધ્યું? એ અને બી વચ્ચેનું. એ જ રીતે હવે આપણે કોની વચ્ચેનું માપ શોધવાનું? બી અને સી. તો અહીંયા તમે લખી દો BC² બરાબર અહીં કેટલા છે? 4. નહીં કેટલા છે? 0. 4 - 0 આખાનો વર્ગ.
વાતો રહેલા, પછી વધતા અહીં ગયેલા છે 7, અહીં ગયેલા -1, અહીં 7, આ -1 છે, માઇનસ માઇનસ +1 આખાનો વર્ગ. ખબર પડે છે? ચાલો તો હવે અહીંયા ધ્યાન આપો, 4 - 0 એટલે કેટલા થયા? 4 આખાનો વર્ગ. 7 ને 1 કેટલા થાય? 8 આખાનો વર્ગ. 4 નો વર્ગ કેટલો? 16. 8 નો વર્ગ કેટલો? 64. 64 ને 16 કેટલા? 80. 80 બરાબર શું આવે? BC સ્ક્વેર. માટે BC બરાબર કેટલા થાય સ્ટુડન્ટ? વર્ગમૂળમાં 80. 80 કયા ઘડિયામાં આવે? 16 પંચા 80. 16 નું વર્ગમૂળ કેટલું? 4. 4 વર્ગમૂળમાં 5. બોલો આટલું ખબર પડી? તો બે માપ આપણે શોધ્યા. હવે આપણે કયું માપ શોધવાનું? ત્રીજું. અહીંયા ધ્યાન રાખજો. હવે ત્રીજું આપણે માપ કયું શોધ્યું? જો પહેલા આપણે કયું માપ શોધ્યું? AB. પછી આપણે કયું શોધ્યું? BC. હવે આપણે શોધવાનું CA. જો તમે એને CA કહો કાં તો AC કહો, બધું સરખું જ, તો હું લખીશ AC. AC સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર વર્ગ. આવું થાય. હવે જો મારે કોનું માપ શોધવાનું છે? A અને C વચ્ચેનું, તો અહીં કેટલા છે? 2. તો હું લખીશ 2 માઇનસ કેટલા? 0. તો 2 માઇનસ કેટલા? 0. ખબર પડી? હવે અહીં કેટલા છે? 3. તો 3 માઇનસ કેટલા? -1. તો અહીંયા હું લખીશ 3 માઇનસ 3 પછી માઇનસ કેટલા છે? -1. તો માઇનસ માઇનસ પ્લસ 1. તો સ્ટોન અહીંયા જો 2 માંથી 0 જાય તો કેટલા? 2. 2 નો વર્ગ. 3 ને 1 4. 4 નો વર્ગ. 2 નો વર્ગ 4. 4 નો વર્ગ 16. 16 ને 4 20. માટે સ્ટુડન્ટ AC બરાબર થશે વર્ગમૂળમાં 20. તો 20 એટલે 4 પંચા 20. 4 પંચા 20. 4 નું વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 5. ખબર પડી? તો 3 ના માપ શોધાઈ ગયા. હવે તમે ધ્યાનથી જુઓ. પહેલાનો જવાબ હતો 2 વર્ગમૂળમાં 5, બીજાનો જવાબ હતો 4 વર્ગમૂળમાં 5, અને ત્રીજાનો જવાબ AC બરાબર છે 2 વર્ગમૂળમાં 5. તો તમને નહીં લાગતું કે આનો સરવાળો અને આનો સરવાળો તમે કરો તો આની જેટલો થાય છે? તો કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય છે? તો કે હા. કોનો સરવાળો? તો કે AB. AB વત્તા AC. AB વત્તા AC. AB બરાબર 2 વર્ગમૂળમાં 5, AC બરાબર પણ 2 વર્ગમૂળમાં 5, એટલે અહીંયા થઈ ગયા 4 વર્ગમૂળમાં 5. અને સ્ટુડન્ટ તમારા દાખલામાં BC બરાબર આપી દીધા છે. BC બરાબર આપી દીધેલા છે 4 વર્ગમૂળમાં 5. એનો મતલબ એવો થયો કે AB વત્તા AC બરાબર BC થાય છે. આમ આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ. બોલો ખબર પડી? તો આ રીતે તમારે આખો દાખલો ગણવાનો હોય છે. બોલો સમજ પડે છે? ભૂલ તમે ક્યાં કરશો ખબર? જોવામાં. જોવામાં ભૂલ ના કરતા. જો પહેલા તમારે, જો હું ફરીવાર તમને કરીને બતાવું છું. પહેલા તમારે A અને B વચ્ચેનો શોધવાનો. તો અહીંયા લખી દેવાના AB સ્ક્વેર. તો AB સ્ક્વેર બરાબર શું કરવાનું? પહેલી રકમમાંથી પહેલી રકમ માઇનસ, 2 માંથી 4 માઇનસ, તો 2 માઇનસ 4 આખાનો વર્ગ. પછી વત્તા 3. 3 માંથી કેટલા માઇનસ? 7. તો 3 માઇનસ 7 આખાનો વર્ગ. પછી આનો શું લઈ આવવાનો? જવાબ. ખબર પડી? પછી A અને B નું થઈ ગયું ને. હવે શું કરવાનું? B અને C. તો અહીંયા આપણે લખી દેવાનું BC સ્ક્વેર. તો BC સ્ક્વેર એટલે આ B અને આ C, એટલે 4 માઇનસ 0. 4 માઇનસ 0 આખાનો વર્ગ વત્તા અહીં કેટલા છે? 7. 7 માઇનસ 1. માઇનસ માઇનસ 1 આખાનો વર્ગ. અને છેલ્લે શું કરવાનો? AC. AC એટલે 2 માંથી કેટલા માઇનસ કરવાના? 2 માઇનસ 0 આખાનો વર્ગ વત્તા 3 માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 નો વર્ગ. બોલો ખબર પડી?
ચાલો લખી લો તો. સમરેખ બિંદુ વાળું આવર્તન હે વાત નહીં લા, વાત કેમ કરો છો? ફટાફટ લખો અને બની શકે તો જાતે કરો, જાતે કરો. કોપી કેમ મારો છો ઉપરથી? એક વાર શીખવા દીધા પછી તમારે કોપી થોડી મારવાની હોય, જાતે કરવાનું હોય ને. સમરેખ બિંદુઓ છે કે નહીં એવું કરવા માટે તમારે 3 માપ શોધી નાખવાના. 3 માપ શોધ્યા પછી કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થવો જોઈએ. આની લખે તો ચાલશે. ડાયરેક્ટ લખ ને એ બી બરાબર, એ બી સ્ક્વેર બરાબર. આમાં સૂત્ર નહીં મૂકવાનું, ચાલશે નહીં. તમે આગળ આગળ લખો મને વાંધો નહીં, પણ હું જ્યારે જે દાખલો કરાવું ને એ દાખલા પર ધ્યાન આપવાનો અને એ દાખલો તમારે ગણવાનો તમારી જાતે. તો મેં જેવી રીતે લખું છું એ રીતે લખેલું હોવું જોઈએ. ઉપર જોવું ના પડે ને એવું કરવાનું હોય. એકવાર સરે ભણાઈ દીધા પછી જાતે જ કરવાનું, માથું નીચું કરીને. અને જ્યારે ના આવડે ને તો ઉપર જોવાનું હોય. ચાલો જુઓ. ધ્યાન અહીંયા, ઓય ધ્યાન અહીંયા આપો. ચાલો એની પછી જુઓ. આપણે ત્રીજો દાખલો કર્યો ને, હવે આપણે કરીશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં રકમમાં પ્રોબ્લેમ છે. જો જ્યાં ઝેડ લખેલો છે ને, ઝેડ વંચાય છે બધાને? આ જે ઝેડ છે ને, ઝેડ ની જગ્યા પર 2 હશે એવું મારું માનવું છે. બરાબર છે? તો આપણે 2 લઈ લઈશું અને પછી દાખલો કરીશું. તો દાખલા નંબર 2 આપણે કરીએ. ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન ઉપર. દાખલામાં કીધું છે સાબિત કરો કે P 2 અને -1, Q 1 અને -4 અને R 3 અને 2 સમરેખ બિંદુઓ છે. આપણે સાબિત કરવાનું છે કે આ સમરેખ બિંદુઓ છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તો કઈ લખી દેવાનું સ્ટુડન્ટ કે અહીં બોલો તો P બરાબર કેટલા? P બરાબર 2 -1, પછી Q બરાબર કેટલા? 1 અને -4 અને R બરાબર 3 અને 2 આપેલ છે. ઓકે, આટલું ક્લિયર? ચાલો હવે સૌથી પહેલા આપણે કયું માપ શોધવાનું? PQ. તો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા આપણે PQ નું માપ શોધીએ. તો અહીંયા લખી દેવાનું તમારે PQ સ્ક્વેર. સૂત્ર લખી નાખવાનું સ્ટુડન્ટ. અહીં ધ્યાન આપો. x1 - x2 આખાનો વર્ગ
વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. બરાબર? તો આ સૂત્ર લખાઈ ગયું. હવે શું કરવાનું આપણે? સૌથી પહેલા p અને q વચ્ચેનું અંતર શોધવાનું. કેવી રીતે શોધીશું? અહીંયા ધ્યાન આપજો. અહીંયા આ કેટલા છે? 2. આ કેટલા છે? 1. અહીં પહેલા એક્સિયમ જોવાનો હોય. આનો એક્સિયમ કેટલો? 2. આનો એક્સિયમ કેટલો? 1. તો 2 માઇનસ 1 આખાનો વર્ગ વત્તા પછી જો આ કેટલા છે? -1. -1 માઇનસ કેટલા? -4. પણ આ -4 ને આ પણ માઇનસ પ્લસ આખાનો વર્ગ. તો અહીંયા આપણે જવાબ શું લઈશું? 2 માંથી 1 જાય તો 1 આખાનો વર્ગ. અહીં જુઓ 4 માંથી 1 જાય તો 3 આખાનો વર્ગ. ભાઈ આ દાખલા સાચા ગણવા હોય ને તો સૌથી પહેલા તમને બાદબાકી બી આવડવી જોઈએ. બાદબાકીમાં ભૂલ પડી તો દાખલો ખોટો થઈ જશે. અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આવું તો આવડી જ જાય. પાછું 2 માંથી 1 જાય તો 1, પણ આવું જયારે હોય ને -1 અને +4 તો એક બાજુ પ્લસ છે એક બાજુ માઇનસ છે એટલે બાદબાકી કરવાની. બાદબાકી કેવી રીતે કરવાની? મોટી રકમ માંથી નાની રકમ માઇનસ. તો 4 મોટા છે 1 નાના છે તો 4 માંથી 1 જાય તો કેટલા? 3. પણ એ 3 પાછા કેવા? પ્લસ. હવે જો 1 નો વર્ગ કેટલો થાય? 1. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. તો ટોટલ જવાબ કેટલો આવ્યો? 10. પણ આ 10 તો કોના બરાબર આવ્યો? PQ સ્ક્વેર. PQ સ્ક્વેર માટે PQ બરાબર કેટલા? વર્ગમૂળમાં 10. અને 10 નું કોઈ વર્ગમૂળ નીકળશે નહીં એટલે તમારે આટલું જ રાખવાનું. ખબર પડી? ચાલો હવે શું કરવાનું તે જુઓ. હવે સૂત્ર મૂકવાની જરૂર નથી. એકવાર સૂત્ર મૂકી દીધું ને આપણે તો હવે ફરીવાર સૂત્ર નહીં મૂકવાનું. હવે તમારે કોની વચ્ચેનું અંતર શોધવાનું? QR. કોની વચ્ચેનો? QR. ચાલો તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ QR સ્ક્વેર બરાબર અહીં કેટલા છે? 1. અહીં કેટલા છે? 3. તો 1 માઇનસ 3 અથવા 3 માઇનસ 1 કરો તોય ચાલશે. હું તો એવું જ કરું, જે મોટું હોય ને એમાંથી નાનો માઇનસ કરું એટલે મગજ મારી જ ના રહે. પણ અહીંયા તમને શીખવાડવા માટે જો આ બાજુ 1 છે ને આ બાજુ 3 તો 1 માઇનસ 3 આખાનો વર્ગ પછી વત્તા બીજી રકમ કેટલી છે? -4. -4 માઇનસ કેટલા છે? 2 આખાનો વર્ગ. તો જવાબ લાવો. હવે ધ્યાન આપજો. હવે જવાબ કેવી રીતે લાવશો? 1 કેવા છે? પ્લસ. 3 કેવા છે? માઇનસ. 1 પ્લસ છે ને 3 કેવા છે? માઇનસ. તો એક ચિહ્ન પ્લસ નું એક ચિહ્ન માઇનસ નું એટલે શું થાય? બાદબાકી. તો 3 માંથી 1 જાય તો 2. પણ ચિહ્ન કયું? મોટી રકમનું. તો -2. -2 આખાનો વર્ગ. અહીંયા જો સ્ટુડન્ટ બંને ચિહ્ન કયા છે? માઇનસ. 4 પણ માઇનસ 2 પણ માઇનસ. તો -6. -6 નો વર્ગ. સ્ટુડન્ટ હવે શું કરવાનું ખબર છે? જો ધ્યાન આપો. કોઈ પણ સંખ્યા હોય ને માઇનસમાં, કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય એનો તમે વર્ગ કરો તે પ્લસ જ થાય. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 6 નો વર્ગ કેટલો? 36. તો 36 ને 4 કેટલા? પણ 40 તમારા શાના બરાબર આવે? QR છે. હવે આપણે શું કરવાનું? આનું વર્ગમૂળ કરવાનું. આમ ફરું ને એટલે અવાજ બંધ, આમ ફરું ને એટલે અવાજ ચાલુ. કરો અવાજ. QR બરાબર 40 ક્યાં આવશે? વર્ગમૂળમાં. હવે વર્ગમૂળમાં નો મતલબ શું થાય? 40 એટલે 10 ચોક 40. 10 ચોક 40. 4 નું વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળમાં કેટલા? 10. કોના બરાબર મળી ગયા? QR. તો બે જો પહેલા PQ શોધ્યું પછી QR શોધ્યું. હવે શું શોધવાનું? RP અથવા PR, જે કહો તે ચાલશે. તો અહીંયા આપણે PR શોધી નાખીએ. PR સ્ક્વેર. PR સ્ક્વેર બરાબર હવે ધ્યાન આપો. આપણે કોનું માપ શોધવાનું છે? PR. તો અહીં કેટલા છે? 2. અહીં કેટલા છે? 3. તો 3 માઇનસ 2 કરો તોય ચાલે ને 2 માઇનસ 3 કરો તો પણ ચાલે. તો આપણે શું કરીશું? 3 માઇનસ 2. તો અહીંયા લખીશું 3 માઇનસ 2. એવી રીતે અહીંયા કેટલા છે? 2. તો 2 માઇનસ કેટલા? -1. તો અહીં લખો 2 પછી લખો માઇનસ. હવે કેટલા છે? -1. તો માઇનસ માઇનસ +1. તો કરો સ્ટુડન્ટ 3 માંથી 2 જાય તો 1.
1 નો વર્ગ ને 2 વત્તા 1 કેટલા 3 3 નો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો 1 3 નો વર્ગ કેટલો 9 9 ને કેટલા 10 આ 10 શાના બરાબર આવે pr સ્ક્વેર મારે તો શાના બરાબર જોઈએ છે pr તો pr બરાબર કેટલા વર્ગમૂળમાં 10 હવે તમારે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ કે શું આ સમરેખ બિંદુઓ છે શું કોઈ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય છે તો કે હા અહીંયા તમે જુઓ અહીં વર્ગમૂળમાં કેટલા છે 10 અહીંયા વર્ગમૂળમાં કેટલા છે 10 તો વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 10 બે વર્ગમૂળમાં 10 થાય કે નહીં તો એનો મતલબ કે અહીંયા કોણ છે pq વત્તા pr pq બરાબર વર્ગમૂળમાં 10 pr બરાબર પણ વર્ગમૂળમાં 10 એટલે અહીં જવાબ આવશે 2 વર્ગમૂળમાં 10 બરાબર અને આ કોણ છે qr તો qr બરાબર કેટલા છે 2 વર્ગમૂળમાં 10 માટે સ્ટુડન્ટ તમે એવું લખી શકો કે pr વત્તા pq વત્તા pr બરાબર કોણ થાય છે qr થાય છે માટે આપેલ બિંદુઓ સમરેખ છે કોણ છે સમરેખ છે ચાલો લખો આવડશે હવે આવો દાખલો આપું તો આવડે ને ચાલો કરો ફટાફટ થઈ ગયો બાકી છે હજુ કેટલી વાર લાગે છે જલ્દી કરો દાખલામાં સમજ પડે છે ને જો આપણે આ દાખલો કરીએ અહીંયા દેખાતું નહીં રકમ વંચાય છે પણ અહીંયા આકૃતિ નહીં દેખાતી અહીંયા કોઈક આકૃતિ દોરેલી છે અહીં ધ્યાન આપજો અહીંયા કોઈક આકૃતિ દોરેલી છે આ રીતે બીજી આકૃતિ અહીં દોરેલી છે અહીંયા a છે અહીંયા b છે અને અહીંયા c છે અહીં આવી રીતે આકૃતિ છે અહીં ધ્યાન આપો હવે અહીંયા દાખલામાં કીધું છે કે આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે શાની ગોઠવણી દર્શાવે છે પાટલી એટલે એક પાટલી અહીંયા છે એક પાટલી અહીંયા છે અસીમા ભારતી અને કેમેલિયા અનુક્રમે a એટલે આ અસીમા જે છે ને એ અહીંયા છે બરાબર છે પછી ભારતી જે છે ને એ અહીંયા છે અને છેલ્લે કોણ છે કેમેલિયા બરાબર છે એ ક્યાં છે સી એટલે અહીંયા છે બરાબર છે પછી કીધું છે સ્થાન પર બેઠેલા છે ખબર પડે ને એક છોકરી છે અસીમા નામની અહીંયા બેઠી છે પછી ભારતી નામની વ્યક્તિ અહીંયા બેઠેલી છે અને કેમેલિયા નામની વ્યક્તિ અહીંયા બેઠેલી છે બરાબર ને એમના બિંદુ અનુક્રમે આપી દીધેલા છે 3 અને 1 6 અને 4 8 અને 6 સ્થાન પર બેઠેલા છે તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે તમારા ઉત્તર માટેનું કારણ દર્શાવો તમારે એવું ચેક કરવાનું છે કે શું એક જ દિશામાં બેઠેલા છે એક જ રેખામાં બેઠેલા છે એવું આપણે સાબિત કરવાનું છે તો અહીંયા શું કરવાનું દાખલામાં જુઓ એક કામ કરીએ આને થોડું આમ આ બાજુ લઈ જઈએ બરાબર છે ચાલો તો અહીંયા સૌથી પહેલા તમારે લખી દેવાનું કે અહીં બિંદુઓ કયા કયા છે બોલો તો a બરાબર 3 અને 1 b બરાબર 6 અને 4 અને c બરાબર 8 અને 6 આપેલ છે બોલો આટલું ક્લિયર તો સૌથી પહેલા હવે બધાનું ધ્યાન આવજો પહેલી લીટી તો બધાને લગતા આવડશે જ હવે તમારે સૌથી પહેલા કોનું માપ શોધવાનું a અને b
તો એ અને બી વચ્ચેનું માપ આપણે શોધીએ તો અહીંયા સૌથી પહેલા તમારે શું લખવાનું ab સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. ચલો અહીંયા શું કરીશું? એટલે આપણે તો કરું ને, તમારે શું કરવાના? 3 માંથી શું માઇનસ કરવાના? 6. જો 3 માંથી 6 માઇનસ કરો કાં તો 6 માંથી 3 માઇનસ કરો, તમને જે ઈઝી લાગે તે. મને ઈઝી લાગે છે 6 માઇનસ 3. પછી આ સૂત્ર બદલાઈ જાય, પણ હા સૂત્ર ઊંધું થઈ જાય, બરાબર છે? તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. વત્તા હવે તમારે y આમાંથી y આમ માઇનસ કરો, આમાંથી આ. તો જો 1 માંથી 4 એની કરતા 4 માંથી 1 માઇનસ કરશો ને તો જલ્દી જવાબ આવશે. તો અહીં શું કરવાનું? 6 માંથી 3 જાય તો 3 આખાનો વર્ગ, 4 માંથી 1 જાય તો 3 આખાનો વર્ગ, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 ને 9 18. બોલો, ખબર પડી ગઈ? તો કોના બરાબર? ab સ્ક્વેર. માટે ab બરાબર વર્ગમૂળમાં 18. 18 એટલે 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં. તો તમારો જવાબ આવી ગયો શાના બરાબર? ab. બોલો આપણે. ચાલો હવે આ બાજુ તો જગ્યા છે નહીં મારા માટે, તો હું શું કરીશ કે થોડું આ બાજુ જઈશ, બરાબર ને ઉલટી દિશામાં આવીશ, બરાબર. ચાલો ab શોધાઈ ગયો. હવે મેં શું કરીશ? bc. બરાબર. તો શું કરીશ? અહીંયા ધ્યાન આપજો, અહીંયા હું લખીશ bc સ્ક્વેર વર્ગ વત્તા વર્ગ. બોલો, આટલું ક્લિયર? હવે ધ્યાન આપજો, અહીંયા મારે કોની વચ્ચેનો અંતર શોધવાનો છે? b અને c. તો મેં શું કરીશ? તો 6 માંથી 8 માઇનસ કરીશ અથવા 8 માંથી 6. તો 8 માંથી 6 મને ઈઝી પડશે, તો 8 માઇનસ 6. પછી જો બીજું 4 માંથી 6 અથવા 6 માંથી 4, તો 6 માંથી 4 પસંદ કરીશ, બરાબર. તો 8 માંથી 6 જાય તો કેટલા? 2, 2 નો વર્ગ. 6 માંથી 4 જાય તો 2, 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8. તો 8 તો કોના બરાબર આવે? બીસી સ્ક્વેર બરાબર. માટે સ્ટુડન્ટ બીસી બરાબર થશે વર્ગમૂળમાં 8. 8 એટલે 4 દુ 8, 4 નો વર્ગમૂળ 2, 2 વર્ગમૂળમાં 2 આવી ગયો. ચલો હવે ચલો ધ્યાન આપો, અહીંયા છેલ્લું શું આવશે? એસી સ્ક્વેર. એસી સ્ક્વેર બરાબર, જો એસી સ્ક્વેર એટલે શું કરવાનું? અહીં ધ્યાન આપો, આ એ અને આ સી. તો એ 3 માંથી 8 માઇનસ કરો કાં તો 8 માંથી 3, 1 માંથી 6 માઇનસ કરો કાં તો 6 માંથી 1. તો 8 માંથી 3 માઇનસ કરીએ એ આપણને ઈઝી પડશે. 8 માઇનસ 3 અને પેલી બાજુ જો 6 માઇનસ 1. તો કરો 8 માંથી 3 જાય તો 5, 6 માંથી 1 જાય તો 5, 5 નો વર્ગ 25, 5 નો વર્ગ 25, 25 વત્તા 25 50. આ આવ્યો તમારે એસી સ્ક્વેર. માટે એસી બરાબર વર્ગમૂળમાં 50. 50 એટલે 25 દુ 50, 25 નું વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 2. જો હવે ધ્યાન આપો, 3 3 ના જવાબ આવી ગયા. અહીંયા તમારો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 2, અહીંયા જવાબ આવ્યો 5 વર્ગમૂળમાં 2 અને અહીંયા જવાબ આવ્યો 3 વર્ગમૂળમાં 2. તો કોના 2 નો સરવાળો ત્રીજા જેટલો થાય? જો આ ab અને bc, આ બંનેનો સરવાળો કરશો તો આ ત્રીજા જેટલો થશે. માટે સ્ટુડન્ટ તમારે લખવાનું ab વત્તા bc. ab બરાબર 3 વર્ગમૂળમાં 2, bc બરાબર 2 વર્ગમૂળમાં 2, એટલે અહીંયા થશે 5 વર્ગમૂળમાં 2 અને છેલ્લે ac બરાબર 5 વર્ગમૂળમાં 2. માટે સ્ટુડન્ટ તમે એવું લખી શકો કે ab વત્તા bc બરાબર ac થાય. આમ કહી શકાય કે કઈ કઈ છોકરીઓ છે? અસીમા, આલિયા, બાલિયા જે હોય તે, બરાબર, એક રેખામાં બેઠેલા
છે. બરાબર, ચાલો કરી નાખો.